તો સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે ઉઠમણું થયું છે। મુંબઈના લેબગ્રોન ટ્રેડરનું 12 કરોડનું ઉઠમણું થયું છે। મોટાભાગના સુરતના વેપારીના રૂપિયા ફસાયા હતા। ચિરાગ નામના વેપારી કે જે ઉઠી ગયો હોવાની ચર્ચા સામે આવી રહી છે। 3 થી 4 વર્ષથી મુંબઈમાં વેપાર શરૂ કર્યો હતો। મૂળ સૌરાષ્ટ્રના વેપારી ચિરાગે ઉઠમણું કર્યું છે। અગાઉ પણ આ ઉઠમણું કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે। મનીષ, એક તરફ હીરા બજારમાં મંદી છે ત્યારે બીજી તરફ આ પ્રકારના ઉઠમણા સામે આવી રહ્યા છે અને વારંવાર આવી ઘટના બની રહી છે। જી બિલકુલ વાત કરીએ તો એક બાજુ હીરાનો દોર છે તે એકદમ મંદીની તરફ ચાલી રહ્યો છે અને લોકો હેરાન પરેશાન છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વ છે તે ઉઠામણું કરી રહ્યા છે। ત્યારે મુંબઈના એક વેપારીએ છે તે 12 કરોડના ઉઠામણું કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે મુંબઈના વેપારી સાથે જે સીધો સંપર્ક છે તે સુરતના 90% જે વેપારીઓ છે તેની સાથે છે। આ છેલ્લા એક અઠવાડિયાથી જે વેપારી છે તે ગાયબ છે અને દેખાઈ નથી રહ્યો। મહત્વની વાત એ છે કે અગાઉ પણ આ જે હીરાનો વેપારી છે તે ગાયબ થઈ ગયો હતો અને ઉઠામણું કર્યું હતું। ત્યારે ફરી એકવાર મૂળ સૌરાષ્ટ્રનો જે વેપારી છે એમણે 12 કરોડ રૂપિયાના જે ચુકવણા કર્યા વગર જ જે ગાયબ થઈ ગયો છે। ત્યારે મંદીની માર વચ્ચે ચાલી રહેલા હીરા ઉદ્યોગકારોને વધુ તકલીફ આપી શકે તે રીતની સમાચાર સામે આવ્યા છે। જી આભાર મનીષ સમગ્ર માહિતી માટે।